મારું નામ શેખ મોહમ્મદ આદિલ મોહમ્મદ છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે PI આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના PI નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા। હવે તમારી શું માંગ? મારી એટલી જ